સુરસુંદરીએ પ્રથમ ઉપવનમાં પોતાનો અલ્પકાલીન મુકામ કરી લીધો. યક્ષરાજે એક નાનકડી પર્ણકુટીર બનાવી દીધી હતી. સુરસુંદરી પોતાનો વિશેષ સમય નવકાર મંત્રના જાપમાં અને અરિહંત પરમાત્માના ધ્યાનમાં વ્યતીત કરતી. પ્રભાતે નિત્યક્રમથી પરવારીને સમુદ્ર કિનારે જતી હતી અને દૂર દૂર સમુદ્રની સપાટી પર નજર નાખતી હતી. એ એવા કોઈ યાત્રિક વહાણની પ્રતીક્ષા કરતી હતી કે જે વહાણ બેનાતટ નગર તરફ જતું હોય. એકાદ પ્રહર સમુદ્ર કિનારે પસાર કરી એ પુનઃ ઉપવનમાં આવતી હતી અને ચારે ઉપવનોમાં પરિભ્રમણ કરતી. બીજો પ્રહર પૂરો થયા પછી એ ફલાહાર કરતી. ત્રીજા પ્રહરમાં ઉપવનમાં પહોંચી જતી અને જલ સરોવરમાં મૃગલા પ્રગટ કરીને એમની સાથે રમતી હતી. ચોથા પ્રહરમાં પુનઃ એ પહેલા ઉપવનમાં આવતી અને પોતાની પર્ણકુટીરમાં બેસીને શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરતી. સૂર્યાસ્ત પૂર્વે ફલાહાર કરીને એ પુનઃ સમુદ્ર તટ પર પહોંચી જતી. એને કોઈ ભય ન હતો. યક્ષરાજની એના પર કૃપા દ્રષ્ટિ હતી અને હૈયે શીલ ધર્મ હતો અને એના હોઠે શ્રી નવકાર મંત્ર હતો. એક જ ઈચ્છા હતી, બેનાતટ નગરે પહોંચીને અમરકુમારને મળવું. એના મનને પ્રતીતિ તો થઈ જ ગઈ હતી. મારો શીલ ધર્મ મારી રક્ષા કરશે જ. મારો નમસ્કાર મહામંત્ર મારા શીલ ધર્મને આંચ નહીં આવવા દે. યક્ષદ્વીપ પર એક સપ્તાહ વીતી ગયું. 8મો દિવસ હતો. નિત્યક્રમ મુજબ સુરસુંદરી પ્રભાતે સમુદ્ર તટ પર પહોંચી. વાતાવરણ આહલાદક હતું. સમુદ્ર શાંત હતો. સુરસુંદરી સ્વસ્થ ભૂમિ પર બેસી ગઈ અને પરમાત્માના ધ્યાનમાં પોતાના મનને જોડી દીધું. ત્યાં દૂર દૂર દરિયામાંથી જાણે મનુષ્યનો અવાજ આવવા લાગ્યો. સુરસુંદરીએ પોતાનું ધ્યાન પૂર્ણ કર્યું અને ઊભી થઈ ગઈ. એક વહાણ યક્ષદ્વીપ તરફ જ આવી રહ્યું હતું. સુરસુંદરીનું મન નાચી ઉઠ્યું. એકાદ ઘટિકામાં તો વહાણ કિનારા પાસે આવી ગયું અને ટપોટપ માણસો કિનારા પર ઉતરી આવ્યા. એ લોકોને મીઠું પાણી લેવું હતું. એ લોકોએ દૂર ઊભેલી સુરસુંદરીને જોઈ જોતા જ રહ્યા. વહાણમાંથી ઉતરી રહેલા એ વહાણના માલિક પાસે દોડ્યા અને કહ્યું, શ્રેષ્ઠી, ત્યાં જુઓ. સુરસુંદરી તરફ હાથ લાંબા કરીને તેમણે શ્રેષ્ઠીનું ધ્યાન દોર્યું. શ્રેષ્ઠીની દ્રષ્ટિ સુરસુંદરી પર પડી. તે પણ જોતો જ રહી ગયો અને માણસોને પૂછ્યું, આ કોણ હશે આ નિર્જન દ્વીપ પર? આ દ્વીપની અધિષ્ઠાયિકા દેવી જ લાગે છે. તમે ચિંતા ન કરો, હું એ દેવી પાસે જાઉં છું. તમે તમારું કામ કરો. શ્રેષ્ઠી સુરસુંદરી પાસે આવ્યો, સાષ્ટાંગ પ્રણિપાત કર્યો અને 2 હાથ જોડીને મસ્તક નમાવીને ઊભો રહ્યો. મહાનુભાવ, હું કોઈ દેવી નથી. હું તો એક માનવ સ્ત્રી છું. તો પછી તમે આ દ્વીપ પર ક્યાંથી આવ્યા અને એકલા જ કેમ છો? હું અહીં મારા કંત સાથે આવી હતી. અમે સિંહલદ્વીપ જવા માટે નીકળ્યા હતા, પરંતુ મારો કંત મારો ત્યાગ કરીને મને ઊંઘતી મૂકીને ચાલ્યો ગયો. તેથી હું અહીં એકલી છું અને એવા કોઈ વહાણની પ્રતીક્ષા કરી રહી છું કે જે વહાણ સિંહલદ્વીપ તરફ જતું હોય અથવા કોઈ વહાણ ચંપાનગરી તરફ જતું હોય. તમે જો મારી સાથે આવો તો હું તમને સિંહલદ્વીપ લઈ જઈશ. શ્રેષ્ઠી સુરસુંદરીના રૂપ પર મુગ્ધ બની ગયો, પરંતુ તેણે પોતાની વાણી પર પૂરો સંયમ રાખીને સુરસુંદરીને પોતાની સાથે લઈ જવાની વાત કરી. સુરસુંદરી ચતુર હતી. એક અજાણ્યા પરદેશી સાથે સમુદ્ર માર્ગે જવાના ભયસ્થાનો તે જાણતી હતી. વળી પોતે કંથ વિનાની એકાકી નારી હતી, યુવતી હતી. પુરુષની નબળાઈ એનાથી અજાણી ન હતી. એટલે તેણે શ્રેષ્ઠીને કહ્યું, તમે મને સિંહલદ્વીપ સુધી લઈ જશો તો હું તમારો ઉપકાર નહીં ભૂલું, પરંતુ મારી એક વાત તમે માનો તો હું તમારી સાથે આવું. કઈ વાત? તમે કહો તે વાત માનવા હું તૈયાર છું.
શ્રેષ્ઠી ખૂબ આનંદમાં આવી ગયો. કાં તો તમારે મને તમારી ભગીની માનવાની, કાં તો દીકરી માનવાની. મારા પતિ સિવાય દુનિયાના બધા જ પુરુષો કાં તો મારા પિતા છે, કાં મારા ભ્રાતા છે. મને તમારી વાત માન્ય છે. તમે ચાલો મારી સાથે. તો હું ઉપવનમાં જઈને થોડી જ વારમાં પાછી આવું છું. તમે મારી પ્રતીક્ષા કરશો ને? અવશ્ય. તમારે જે કાર્ય પતાવવાના હશે તે પતાવીને આવી જજો. તમારો મહાન ઉપકાર. સુરસુંદરીએ શ્રેષ્ઠીને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને ગતિથી તે ઉપવનમાં પહોંચી ગઈ, કારણ કે યક્ષરાજની અનુજ્ઞા લેવાની હતી. જેવી એ ઉપવનમાં પ્રવેશી તેવા જ યક્ષરાજ પ્રગટ થયા અને બોલ્યા, બેટી, આજે તું જવાની ને? હાજી, એક સારો સથવારો મળી ગયો છે આજે. જાણું છું. આપની અનુમતિ લેવા આવી છું. મારી અનુમતિ છે, પરંતુ શું યક્ષરાજ? સમુદ્ર માર્ગ છે, અજાણ્યો સથવારો છે, એટલે પૂર્ણ જાગ્રત રહેજે બેટી. યક્ષરાજની વાણી ગદગદ થઈ ગઈ. આપનો મારા માથે હાથ છે, પછી મને શાની ચિંતા? બેટી, આ દ્વીપ છોડીને જ્યારે તું સમુદ્ર માર્ગે આગળ વધીશ ત્યારે હું તને ન તો જોઈ શકીશ કે ન સહાયક બની શકીશ, કારણ કે મારું અવધિ જ્ઞાન આ દ્વીપ પૂરતું જ સમિત છે. ભલે, પરંતુ આપના અંતરના આશીર્વાદ તો મારી સાથે જ છે. વળી શ્રી નમસ્કાર મહામંત્ર તો મારા ઘટમાં છે. મારું શીલ સચવાશે જ. અવશ્ય અવશ્ય બેટી, મહામંત્ર નવકાર તારી સદા રક્ષા કરશે. મારા જેવા ક્રૂર કાળજાના યક્ષને જે મહામંત્રએ બદલી નાખ્યો તે મહામંત્ર અદ્ભુત છે. આપ મને આશીર્વાદ આપો એટલે હું કિનારે પહોંચી જાઉં. મારા તને અનંત આશીર્વાદ છે બેટી. પ્રસન્ન ચિત્તે યાત્રા કરજે. તને શીઘ્રતયા તારા પતિનો સંયોગ થાવ. યક્ષરાજે સુરસુંદરીના મસ્તક પર હાથ મૂક્યો અને સુરસુંદરી પ્રણામ કરી સમુદ્ર કિનારા તરફ ચાલી. શ્રેષ્ઠી સુરસુંદરીની પ્રતીક્ષા કરતો ઊભો હતો. મને આવવામાં થોડો વિલંબ થયો નહીં, ક્ષમા કરજો. સુરસુંદરીએ શ્રેષ્ઠીની ક્ષમા માંગી. કોઈ જ વિલંબ નથી થયો. હમણાં જ માણસો પાણી ભરીને વહાણમાં ચડ્યા છે. હવે આપણે વહાણમાં ચડી જઈએ. સુરસુંદરીને વહાણમાં ચડતા શ્રેષ્ઠીએ ટેકો આપ્યો. સુરસુંદરીના દેહનો સ્પર્શ થતાં શ્રેષ્ઠી ધ્રુજી ઉઠ્યો. સુરસુંદરી ઉત્સાહમાં હતી. તેને શ્રેષ્ઠીના સ્પર્શનો ખ્યાલ પણ ન આવ્યો. તે વહાણમાં ચઢી ગઈ. એની પાછળ શ્રેષ્ઠી પણ ચઢી ગયો. શ્રેષ્ઠીએ સુરસુંદરીને પોતાના ખંડની પાસેનો જ ખંડ બતાવીને કહ્યું, અહીં તને ફાવશે ને? આ ખંડમાં તારા સિવાય કોઈ જ નહીં રહે. અહીં બધી જ સગવડતા છે. ખંડ નાનો હતો, છતાં સ્વચ્છ હતો, સુંદર હતો અને શણગારેલો હતો. સુરસુંદરીએ કહ્યું, પિતાજી, મારે તો આનાથી નાનો અને સામાન્ય ખંડ હશે તો પણ ચાલશે. શા માટે? મારા વહાણમાં તને કોઈ જ કમી નહીં દેખાય અને તારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. વહાણના તમામ માણસોને મેં સૂચના આપી દીધી છે કે એ બધા તારી આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરે. આપ મારા પર ઉપકારનો ભાર વધારી રહ્યા છો. ઉપકાર નથી કરતો, કર્તવ્યનું પાલન કરું છું. આપ ખરેખર મહાપુરુષ છો. સુરસુંદરી કૃતજ્ઞતા પ્રગટ કરતા ગદગદ થઈ ગઈ. જો, આ તારા માટેના વસ્ત્રો છે. આ મલિન વસ્ત્રો ઉતારીને એ વસ્ત્રો પહેરી લેજે. સ્નાન માટેની પણ સગવડ છે. પછી આપણે સાથે જ ભોજન કરીશું. સુરસુંદરીએ 7 દિવસથી અન્ન લીધું ન હતું, માત્ર ફલાહાર કર્યો હતો. શ્રેષ્ઠીની ભોજનની વાત સાંભળીને તેની ક્ષુધા ભભૂકી ઉઠી. જલ્દી તે સ્નાન ઘરમાં પ્રવેશી સ્નાન કર્યું અને વસ્ત્ર પરિવર્તન કરી લીધું અને તે સ્વસ્થ થઈ ગઈ. થોડી જ વારમાં શ્રેષ્ઠી સ્વયં સુરસુંદરીના ખંડમાં આવ્યો અને ભોજન માટે એને લઈ ગયો. ખૂબ આદર સાથે આગ્રહ કરીને ભોજન કરાવ્યું અને બોલ્યો, હવે તું નિરાંતે જઈને વિશ્રામ કર. હું પણ મારા ખંડમાં જઈને હવે વિશ્રામ કરીશ. કોઈ પણ કામ હોય તો મને બોલાવજે. સુરસુંદરી પોતાના ખંડમાં આવી, ખંડનું દ્વાર બંધ કર્યું અને પલંગમાં પડી. ભોજન કર્યા પછી સૂવાની તેને ટેવ ન હતી. તેને નિદ્રા ન આવી, પણ વિચારોનો ઘસારો થયો.
હું અજાણી, આ શ્રેષ્ઠી પણ અજાણ્યો, છતાં મારા પર કેટલી દયા કરી, મારી કેટલી કાળજી લે છે. મને સારો સથવારો મળી ગયો. હવે થોડા દિવસોમાં જ અમરકુમારનો ભેટો થઈ જશે. એ મને જીવતી જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. ના ના, શર્મિંદો થઈ જશે. જો કે એને પાછળથી તો પોતાની ભૂલ સમજાઈ હશે. ક્રોધ ઉતરી ગયા પછી માણસને પોતાની ભૂલ સમજાતી હોય છે. પણ શું એ પોતાની ભૂલ સ્વીકારશે? ભલે ન સ્વીકારે, હું એને કડવા વેણ નહીં કહું. જાણે કંઈ બન્યું જ નથી એ રીતે વ્યવહાર કરીશ. આ શ્રેષ્ઠીનો પરિચય તો મેં પૂછ્યો જ નહીં. અરે, એનું નામ પણ પૂછ્યું નહીં. તેને હું અવિવેકી લાગી હોઈશ. હા, હું પણ સ્વાર્થી તો ખરી જ ને. મારું કામ થઈ ગયું એટલે નામ પૂછવા જેટલો વિવેક હું ચૂકી ગઈ. હવે પૂછીશ અને કોઈ કામ કરવાનું પણ માંગીશ. માણસ સજ્જન લાગે છે. નવકાર મંત્રના પ્રભાવે જ આ બધું અનુકૂળ મળી ગયું છે. અશરણનું શરણ આ મહામંત્ર છે. સાચે જ સાધ્વીજી સુવ્રતાએ મારા પર અનંત ઉપકાર કર્યા છે. એમને મને ચિંતામણી રત્ન આપ્યું છે. વિચારોમાં ને વિચારોમાં એ ક્યારે નિદ્રાધીન થઈ ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. જ્યારે એ જાગી ત્યારે દિવસનો ત્રીજો પ્રહર પૂરો થવા આવ્યો હતો. તે શીઘ્ર ઊભી થઈ, વસ્ત્રો ઠીક કર્યા અને દ્વાર ખોલ્યું. ખંડમાંથી બહાર આવી તે વહાણના તૂતક પર પહોંચી ગઈ. ચારે બાજુ સમુદ્ર, ઉછળતા તરંગો અને પાણીના ઘૂઘવાટ. યક્ષદ્વીપ પર રહીને દરિયા સાથે તેણે દોસ્તી બાંધી હતી ને. દરિયાના દર્શનમાં તેને આનંદ મળતો હતો. તે સ્થિર દ્રષ્ટિએ સમુદ્ર દર્શન કરતી ઊભી હતી. ત્યાં એની પાછળ આવીને શ્રેષ્ઠી ધનંજય ઊભો રહી ગયો. શું સિંહલદ્વીપને શોધે છે? શ્રેષ્ઠીનો અવાજ સાંભળતા સુરસુંદરી ચમકી. તેણે પાછળ જોયું. ધનંજય હસી રહ્યો હતો. તેણે સુંદર વસ્ત્રો પહેર્યા હતા. તેના વસ્ત્રોમાંથી સુગંધ આવતી હતી. હજુ તો આપણે ઘણા દિવસની યાત્રા કરવી પડશે, ત્યારે સિંહલદ્વીપ આવશે. અરે હા, હું તો આપનું નામ પૂછવાનું ભૂલી ગઈ. મને લોકો શ્રેષ્ઠી ધનંજય કહે છે. આપની જન્મભૂમિ? હું અહીં છત્રા નગરીનો વાસી છું. તો ચંપાથી બહુ દૂર નહીં. મેં ચંપાને જોઈ છે. વેપાર અર્થે આવેલો છું. અને વેપાર અર્થે જ સિંહલદ્વીપ જાઓ છો ને? હા, વેપારનો હેતુ તો ખરો જ, પણ સાથે સાથે અજાણ્યા દેશ પ્રદેશોને જોવાની લાલસા પણ છે. ધનંજયની દ્રષ્ટિ વારંવાર સુરસુંદરીના યુવાન દેહ તરફ ફરતી. સુરસુંદરીના પારદર્શક વસ્ત્રોમાંથી ડોકાતા યૌવનમાં ધનંજયનું વિષય મન લાલચું બનીને લપેટાએ જયા કરતું હતું.